મમ્મી હું બહુ કંટાળી ગઈ છું. કંટાળી ગઈ? કેમ? અરે મમ્મી સાસરામાં જરાય હું ખુશ નથી. તને કેટલી વાર કીધું કે તું એની વાત ઉપર ધ્યાન ન દે. જેને જે બોલવું હોય ભલે ને બોલે, તું મજા કર ને. અરે મમ્મી ઈ બધું તો ઠીક છે, પણ એનો છોકરો તે મોઢું ફુલાવીને બેહી જાય છે. ઈ ભલે ને એની મમ્મી ની હારે રહેતો, પણ એની મમ્મી હારે રહેવું તું તો એને લગન શું કામ કર્યા તારી હારે? તો ઈ એને કહી દેવાય ને કે તમે શું કઈ અમને ઉપાડીને લાવ્યા છો? તમે જ લોકો આવ્યા હતા બધા મને લેવા, અને બહુ એની માં કરે ને તો કહી દેવાનું જા તારી માં પાસે જઈને રે. ઈ જ તેને મમ્મી, અને જ્યારે પણ હું બીમાર પડું ને એને ત્યારે મારા સાસુ મને જરાય પૂછવા નથી આવતા કે કેમ છે કે શું નહીં, અને અમથા પાછું મોઢું ચડી જાય ઉપરથી કે કામ કેમ નથી કર્યું. કેવી હાવું છે તારી! તું બીમાર હોય તોય હજી એને આશા છે કે તું જ કામ કર. અને મમ્મી હું ગમે એટલી સેવા કરું કે ગમે એટલું કામ કરું ને, અને ભૂલમાંથી ને તે મારે એક કામે બાકી રહી જાય ને તો એટલું મોટું મોઢું ફૂલાવે ને કે જાણે મેં કોઈ દિવસ એનું કામ કર્યું જ ન હોય. હા, એવું જ છે તારી હાવું ને. તો તું ગમે એટલું કામ કર ને તો એને નહીં દેખાય, પણ જો તે એક કામ ન કર્યું તો ઈ તને તરત દેખાશે એને. અને મમ્મી બધા મારા લગ્નના જે ઘરેણા હતા ને ઈ બધા એને રાખી લીધા છે, અને ક્યાંક મારે જવું હોય ને પ્રસંગમાં તો એમ કે લોકરમાં રાખ્યા છે, અત્યારે મારી પાસે નથી. ખાલી એક મંગળસૂત્ર ને 2 વીંટી આપી છે કે આ પહેરીને વહી જાય, અને બહુ વધારે જોતા હોય ને તો આરતીના પહેરીને વહી જાય, એવું બધું કર્યા રાખે. પહેલા તો તું તારા ઘરવાળાને સીધો કર, અને ઘરમાં એટલો ઝઘડો કરવાનો ને કે બધા કંટાળી જાય તારાથી. અને એક તારે ઈ કામ કરવાનું, તારે હવે બધાયથી અલગ થઈ જવું. અને સાંભળ, આ તારી હાઉને કહી દેજે તે અમે અહીંયાથી તને ઘરેણા ચડાવ્યા જ નહીં, બધા તું લઈ લેજે તારી પાસે. એની આગળ નહીં રહેવા દેતી, બધા તારી પાસે જ રાખજે. અરે મેં મમ્મી કેટલી વાર કીધું છે, પણ એને મને એમ કીધું કે હજી મેં કોઈને નથી વેચ્યા, જયારે વેચીશ ને ત્યારે બધાને આપી દઈશ. ત્યારે નહીં તો ક્યારે આપશે તને ઘરેણા? તું ગઈઢી થઈ જઈશ ત્યારે આપશે. તારા હાઉ હાહરાને તો કાંઈ અક્કલ જ નથી. એને ખબર નથી પડતી કે હવે લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા તો હવનો ભાગ દઈ દેવો જોવે ને. હા મમ્મી સાચું કહો છો તમે. મને એવું લાગે છે કે એને છે ને તને કાંઈ દેવાની દાનત નથી. એને એક જ છે તારી પાસે, બસ સેવા કરાવવાની, બીજું કાંઈ તને દેવાની નથી. મરવા દે ઈ બધાયને. અને હવે તો છે ને કોઈ પણ ને કાંઈ પણ તું એનું કામ કરતી નહીં, એક પાણીનો ગ્લાસ આપતી નહીં, અને હવે અહીંથી જવાનું નથી, અહીંયા જ રહે હવે તું. વાહ ભાભી વાહ, કેવી સરસ સલાહ આપી તમે તમારી લગ્ન કરેલી દીકરીને. આવી સલાહ આપે કોઈ? સાચું જ કેસ બધા કે દીકરીનું ઘર એની માં જ બગાડે છે, બીજું કોઈ નહીં. માં જ ખોટી સલાહ આપે છે એટલે જ દીકરીનું ઘર બગડે. પોતાની છોકરીની ગમે એટલી ભૂલ હોય ને તો એની માને નથી દેખાતી. એને તો ભૂલ પોતાની વહુની દેખાય, પણ દીકરીની કોઈ દી ભૂલ દેખાય નહીં. ભાભી, તમારી આંખ ઉપર જે પટ્ટી પડી છે ને એને ઉતારવાનો સમય આવી ગયો છે. હમણાં તમને બતાવું. મનીષા, અહીંયા આવ તો. શું થયું મનીષા? કાંઈ નહીં મમ્મી, માથું બહુ દુખે છે. ઊભી રહે, તને દવા લાવી દઉં. અને સાંભળ, સાંજે છે ને ડોક્ટરને બતાવી આવજે જઈને. ના ના મમ્મી, આરામ કરીશ ને એટલે મટી જશે, ડોક્ટરને દેખાડવાની કાંઈ જરૂર નથી. ના ના, તું સાંજે ડોક્ટરને બતાવી આવજો. ડોક્ટરને બતાવવું તો જરૂરી છે. લે, શું થયું મનીષા પાછું? કાંઈ નહીં મમ્મી, ચક્કર બહુ આવે છે. મારી છોકરીને બોલાવું, ઈ તારી હારે દવાખાને આવે ને તને લઈ જાય દવાખાને. મમ્મી અહીંયા આવો તો. હા, શું છે? તું એટલી કેમ ભાભીની સાર સંભાળ રાખતા થઈ ગઈ? હું પ્રેમ? અને એને અરે છેલ્લી વાર બીમાર પડી હતી ને તો ઘરનું બધું કામ મારે કરવું પડતું હતું, અને હવે જો આ વખતે ઈ બીમાર પડશે તો તું કરીશ બધું ઘરનું કામ? બોલ. ના ના, હું કામ નહીં કરી શકું. એટલે જ કઉ છું કે એને બતાવી આવવા દે ડોક્ટરને. આપણે જોખમ નથી લેવું કાંઈ.